તમે દાંત હું તમને એમ લાગતું હશે કે આ શું કરે છે? એમાં એવું છે, અમે આજે છે ને આ કયું ગામ છે? ગોરખી. ગોરખી. એટલે ગોરખી નથી તો ગોરખી તો જૂનું થઈ ગયું. જૂનું થઈ ગયું. આ દેવલી છે. દેવલી, સોરી. અમે આજ દેવલી ગામમાં આવેલા હતા ડીજે વગાડવા, અને અહીંયા આવીને જોયું ને તેવા ખબર પડી કે અમારી ટીમ છે ને એ ઘરે રહી ગઈ. ઘેરે નથી રહી ગયા ભાઈ, આ કે ભલે ગઈ એમ કે પાછું ન કહેવાય. તું મને વિડીયો બનાવવા દે. આબરૂ કાઢે તું ઘેરે રહી ગઈ, પીન ઘેરે રહી દે. એમાં એવું છું મિત્રો, વિડીયોમાં છે ને પિન લેવા જાય એટલે આમ તેમ થઈ ગયું, પિન લઈને આવ્યા છે ને આ હવે ફાઇનલી છે ને પિનને અપલોડ કરે છે. ક્યારે અપલોડ થઈ જાય? હેશટેગ તો નાખવા દે પછી અપલોડ કરે ને. હજી હેશટેગ નાખે છે, અને હેશટેગ નાખાઈ જશે ને પછી અપલોડ થઈ જશે. અને પછી આ તમને બતાવીને જો આ છે, આને શું કહેવાય આ વગાડવાનું? એ છે પાવર MT 1201. આખું નામ નહોતું કીધું, ઠીક હવે પણ કાંઈ વાંધો. આ એમ્પલી છે ને, આ જો પાછળ આ ડીજે છે આખો, અને આ ડીજે ને છે ને આ પાછળ ચાલો આ જનરેટર કહેવાય. આ જનરેટર કહેવાય. બતાય જનરેટર કહેવાય. આ બતાય આ જનરેટર કહેવાય. આમાંથી પાવર આવે, આને ફેરવો એટલે પાવર કાઢે. પાવર તો તેમ મારો કાઢી નાખ્યો. માઇન્ડ યાર વિડીયો બનાવવાનું મન થાય ને તમે આરો મન ભાંગી નાખો. मैं गाली नहीं दे सकता. नहीं, वो तो लेनी भी नहीं चाहिए ब्रो. नहीं, फैमिली देखती है. अगर ये हमारा वीडियो को फैमिली જોતી હોય તો તમને મારા પ્રણામ. અમે એવા માણસો નથી, પણ આ તો શું કહેવાય, ટનાટન હાલી જાય. અને તમે જોઈ શકો છો મારી પાછળ આ છે ને આ ખંભામાં કંઈક બેગ જેવું બતાતું હોય તો હવે તમે સમજી ગયા છો બેગ ક્યારે હોય, જાણે માણસ ઓપરેટર હોય ત્યારે બેગ હોય. અને આમાં છે ને 10 લાખ રૂપિયાનું કમ્પ્યુટર છે. ऐसे कुछ ज्यादा नहीं हो गया? 10,000 રાખી. हाँ ये ठीक है. नहीं अभी कम नहीं, करूंगा. अब ठीक है, अब ठीक है. હજી કમ કરવું હોય તો બસ 1000 મારી દે. ठीक है नहीं. મતલબ 10,000 વાળું લેપટોપ ને બધું છે ને આપણે ડીજે વગાડવાનું છે. બ્લોગમાં બના રહેજો. તો મિત્રો આને કહેવાય લેપટોપ. અને 1 મિનિટ છે ને હું ગીત આ બંધ કરી દઉં. જો આ આંગળી કહેવાય, અને આ છે ને લેપટોપની સ્ક્રીન છે. જો મેં હું ટચ કર્યું, આ બંધ થઈ ગયું ગીત. અને આમાં આપણે પિન નાખીએ તો પિનનું ઓપ્શન આવે ને નાખીએ એટલે પછી ડીજે વાગે. એવી રીતનું હોય. એમાં બીજું કંઈ હોય ભાઈ મેહુલભાઈ? હા એમાં ઘણું હોય પણ એ તમને ન ખબર હોય. અમને શું કહે જેવા તેવા માણસો સમજો છો તમે, એટલે જ તે કીધું ને. હું કીધું ફરતે બોલો, જેવા તેવા માણસો. દમ નહીં હે કુછ. હવે આપણી થોડીક બેઇજ્જતી થાય છે તો પછી આપણે આ બધું બેન કરી દઈએ, નકર પછી હવે મજા નહીં આવે. તમને ખબર તો એક વાત, ઈગો ઉપર વહી ગઈ પછી વાત પૂરી થઈ જાય. खार क्या लगा तू? ऐसे बीच में मत बोला कर. जब मैं अपने लोगों को अपनी ये बात पहुंचा रहा हूँ उस तरफ, उसके पास, माना कि मेरी हिंदी थोड़ी बहुत ज्यादा अच्छी है, तुमको समझ में नहीं आएगी. बहुत ज्यादा कमजोर है. कमजोर तुझे लग रही है, मेरे हिसाब से बहुत अच्छी है. नहीं लगती है, वो है इसलिए लगती है. कमजोर है इसीलिए लगती है ना. नहीं, મને ભૂલવાડી દીધું આ ભાઈ હિન્દી. કાંઈ નહીં, એટલે લેપટોપ સીધું છે. લેપટોપ જો તમને શીખવું હોય ને તો મને કોન્ટેક્ટ કરો, હું તમને શીખવાડી દઉં. પેલા હું શીખી લઉં એમ તો કે. હા પહેલા મને શીખી લેવા દેજો, કારણ કે હું તમને ક્યારે શીખવાડી, જ્યારે હું શીખી ત્યારે તમને શીખવાડી. નો ડાઉટ મને લેપટોપ આવડે છે, તો 2-3 જણા આપણને કીધા કરે, એની વાત ઉપર થોડુંક ફોકસ કરવાનું હોય નહીં કાંઈ. હું શીખી લઉં અને પછી તમને શીખવાડું તો છે ને કન્ટિન્યુ બને રહેજો. હેલો મિત્રો, છે ને અમે ડીજે બેન કહીને હવે જમવા પૂગી ગયા છીએ. આ છે મેહુલભાઈ. કેવું બનાવેલું છે જમવાનું? એક નંબર. એક નંબર. આ જો આવું છે, રોટલી છે, આ કંઈક બટકું છે ગળ્યું ગળ્યું. ભાવે તો ખાવાનું, નકરે ખાવું જ પડે તો, કારણ કે બગાડ નહીં કરવાનું. હું ચેક કરી લઉં કેવું. આ નીતિનભાઈ કંઈક કહેવા માંગે છે. હું કહેવા માંગુ નીતિનભાઈ? મસ્ત છે. મસ્ત છે. પેલા હાથ થઈ જાય, ગળે તો ઉતારો પછી. આ છે ને પેલા ફૂટવાડવાનું છે. ફૂટી જાય ને
કોશિશ કરું. કોશિશ હાલો ને, કોશિશ નહીં હુમલો કરી. હાલો ખાઈ લઈ પેલા, પછી તમને બીજું બધું કહું. તો મિત્રો અમે બધાએ જમી લીધું છે. બધા એટલે અમે ડીજે વાળા હતા. એમાં એવું હતું, સવારે ઊભો થયો એટલે ભાઈબંધનો કોલ આવ્યો કે નવરો છો કે ફ્રી છો કે. હવે જો કે આજ તો શનિવાર છે એટલે કામે જવાની રજા હતી થોડીક, એટલે પછી મેં વિચાર્યું કે હાલને ભાઈબંધને હા પાડી દઉં. હું શું છે બોલ. એણે મને એવું કીધું કે ડીજે વગાડવા જવાનું જઈ ગઈ. તો ડીજેમાં આપણે શું હોય કે આપણે તો આપણને આવડે નહીં કંઈ, આપણે તો ખાલી ના બેસવાનું હોય શાંતિથી. એ કે હું તને શીખવાડી હાલો તે હું કહું આપણે બીજું શું કામ હોય. એટલે પછી ના વયો ગયો, ના જવા ગયો કે નહીં. એટલે પછી એણે હાથમાં લેપટોપ આપી દીધું અને લેપટોપ લઈને આપણને પછી મનમાં આવે એવા ગીત વગાડવાનું. બીજું તો એમાં લપ હોય નહીં ખોટી. એટલે પછી ગીત વગાડવા માંડ્યો ને એમ તેમ. આ બધું એ જ છે ખેલ, આમાં બીજું કંઈ છે નહીં. થોડા કોઈ છોકરા બેઠા છે એમ જો, ઓલા આપણે છોકરા બેઠા બધા દાંત કાઢે છે કે હારો ફોનમાં આમાં શું કરે છે. પણ એને એ નથી ખબર કે હું વ્લોગ બનાવું છું. અને આ વ્લોગમાં એવું છે, વ્લોગમાં કાંઈ હોય નહીં, પણ આ તો ઠીક. હવે છોકરાને એમ લાગે કે રાજી ખુશી આ કંઈક બનાવે છે એમ. આ નીતિ રોડ બનાવવાના બ્લોગ બનાવે, ધંધો સારો થાય. બ્લોગમાં પણ સામું ખર્ચા પાણી કરવું પડે ને. અચ્છા એવું. તો કેવું બાફી મેરું. આ બધા છોકરા જો અંદર રૂઈ જતો. છોકરાને મોજ કરી દીધી છે આપણે. જો રેડી આવે કે અલ્લા પણ એક નંબર આવે હો. તો વાંધો નહીં, બાકી નકર તો પછી ઓલા છોકરા કંટાળી જાય કે આ હું ભેગા એમ. આ મેહુલ કઈ બોલતો ને, એને ઊંઘ આવે છે. એટલે ભાઈ અમને ઊંઘ જ છે, અમે ઉજાગરા કરેલા છે. ખોટા દેખાડા ન કરવાના હોય. અને તમારે એને કરવાને. હાલો તો આપણે છે ને હવે ડીજેમાં જ મળી ભેગા થાય. હવે ભાગવું છે, હવે કંટાળો ચડ્યો. તે સવારમાં મને ફોન ન કર્યો હોત ને તો સારું હતું. ફોન કરીને બેઠો મને કાંઈ નહીં, એવું આગળ સમજાવી દે. સારું હાલો આપણે મેળા ઘડી ખમીને પછી. તો હવે મિત્રો હું છે ને અહીંયા બ્લોગ બનાવતો, અમને તમને ખબર છે આ 4 વ્હીલ હતી અહીંયા બાજુમાં. અને આ જો આ બધા દાંત કાઢતા. તમે દાંત શું, આ છોકરા બધા દાંત કાઢે મને ગાંડો સમજે છે. એટલે ભાઈ ગાંડો નથી હું. હાવ આવી વેલ્યુ યાર, બ્લોગર ની હાવ આવી વેલ્યુ. શું કહેવા માંગે તું બતાય. હાવ આવી વેલ્યુ થોડી હોય કે બીજી બ્લોગર ની યાર. મેં તો હજી વિચારીને દાંત આવે. મને ગાંડો કીધું. થોડુંક પબ્લિક ના વધતું જાય છે, નકર આગળ પાછો દાંત આટો મારવા. એમાં એવું છે, હું જેવો મોબાઈલ લઈને એની પાસે જાઉં ને ભાગીને બધે માંડવામાં.